પ્રીતમ મહાસંતો જેરે ઓઢે તે અમર રે પકડ કળામાં જઈને ધર્મના ધોરી લઈને હરિનામ તો જોતો પછી ધીરજની ધારતી ધણંકારે ખૂબ સરસ. નમસ્કાર. આજના વિષયની મારે આમ તો તમને ચર્ચા ન કરવી પડે. તમે અત્યારે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આપણા ગુજરાતનું અને કહી શકાય કાઠિયાવાડ સૌરાષ્ટ્રનું જે ગૌરવ, આજે એક એવું વ્યક્તિત્વ કે એનો પરિચય આપતા આજે મારી છાતી ગદગદે છે. એવું રતન એક પહાડ આજે મેં તમને જે સંભળાવ્યું, આજે આ સ્ક્રીન પર આપ જે સાંભળી રહ્યા છો, આ સની ગઢવી છે. ભજન કલાકાર છે, સંતવાણીના કલાકાર છે. સૌથી મોટી વાત છે મિત્રો, મન હોય તો માળવે જવાયનું આ સૌથી ઉત્તમ ઉદાહરણ છે. સની ગઢવીને 80 થી 85% વિઝન નથી, એટલે કે તેઓ દ્રષ્ટિથી માત્ર 15% જ જોઈ શકે છે. પરંતુ આજે સંગીતના આધારે એ પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે અને સમાજની અંદર દીવાદાંડી સ્વરૂપ આજે થયા છે કે જેટલા પણ લોકો આજે નાસીપાસ થઈ જતા હોય તો એની માટે એક આ દ્રઢ અને ઉત્તમ ઉદાહરણ છે. સનીભાઈ, સ્વાગત છે તમારું અમારા અગ્ર ગુજરાતમાં. આજે આપની સાથે વાત કરવાની, સંવાદ કરવાની મજા જ કંઈક અલગ આવી રહી છે. તમે જે શરૂઆતમાં અમને જે ભજન સંભળાવ્યું, આ ભજન કયું છે અને કયું દેશી ભજન હતું આમ તો, અને કયું છે, ક્યારનું છે આ ભજન? આ ગુરદાસ બાપુનું લખેલું છે, પ્રીતમવનની ચુંદડી. વાહ, આ ભજન છે. સનીભાઈ, તમારો શરૂઆત એટલે આમ અભ્યાસની વાત કરીએ તો ક્યાં તમે અભ્યાસ કર્યું છે? મૂળ તમે પેલા તો ક્યાંના વતની છો એ જણાવો. હું ગોંડલ રહું છું અને મેં અભ્યાસ 1 થી 8 અમારે અંશાળામાં જુનાગઢમાં મેં કરેલ છે અને ત્યાં સંગીતનું હતું, પણ સંગીતનું ત્યાં થોડું થોડું શીખતો અને 1 થી 8 સુધી ત્યાં ભણ્યો અને અત્યારે ગોંડલમાં ભણું છું. અભ્યાસ વખતે પડકારો કેવા રહ્યા જીવનમાં, કેવા ચેલેન્જ હતા? અભ્યાસ વખતે ત્યાં એટલું બધું જે તમારી એક સામાન્ય જીવન કરતા અલગ જીવન છે તમારું, રોજિંદા કામોમાં તકલીફો તો રહેતી હોય, પરંતુ એ પડકારો સામે અત્યારે તમે કઈ રીતના સંગીતને લઈ અને આગળ વધી રહ્યા? અત્યારે આ ભજનના પ્રોગ્રામો ને એવું કરું છું. આમ જોયો તો રાજકોટની અંદર પણ આપ આવતા હશો ભજનના પ્રોગ્રામ કરવા માટે. રાજકોટ આવવાની કેવી કામ તમને આમ રહે કે ભાઈ આજે અહીંયા સ્ટેજ પ્રોગ્રામ છે, કેવી મજા છે? કોઈ સાથે વ્યક્તિ હોય, પપ્પા હોય અથવા ભાઈ હોય અથવા મિત્રો. દેશી ભજનોની આજે વંજાર બોલાવી છે આપણે, તો અમને ફરી એક કંઈક સારું દેશી ભજન આપ સંભળાવી આપો. જી. અમને એસા ગુરુ ભરપૂર દલડાની મારું નયન દૂર રે સાઈ મુજા મેરું રે કરો દેશી ભજનોની અંદર કેટલા ભજન છે કે જે તમને પોતાના કંઠે છે તમે જાતે ગાઈ શકતા હોય? એવા કેટલા? ઘણા બધા છે. આરાધવાણીઓ છે. અને તમારું કોઈ ફેવરિટ, તમારું કોઈ પસંદા હોય જે અમને સંભળાવવા માંગતા હોય? મને ભજન તો બધા ગમે, બધા સંતોના છે, પાનભાઈના છે, એ બધા. પણ એક તમને જે ખૂબ અંતરથી વાલું હોય ને તમને ખૂબ ગમતું હોય એવું આજે અમને સંભળાવો. જી, એક પાનભાઈનું ભજન આપણે સંભળાવો.
મેરું તો ડગે પણ જેના મન નો ડગે રે પાનબાઈ ભાંગી પડે વિપત પડે તો વળશે નહીં વિપત પડે તો વળશે નહીં સોઈ હારી જન ના મેરુ રે ગલે મન નો ગલે વાહ. દિવસનો દિનચર્યા કેવો રહે છે? આમ સંગીતનો રિયાઝ કેટલો સમય કરતા રહો? હા, સંગીત 3 થી 4 કલાકનો રિયાઝ હોય છે અને હું ગોંડલ ક્લાસ કરું છું. અમારે સ્વર આરાધના સંગીત ક્લાસ ઉમંગભાઈ પટેલ, એમની પાસે હું 6-7 વર્ષથી શીખું છું અને એમનો ખૂબ સારું મારા પ્રત્યે સપોર્ટ છે. હાર્મોનિયમ સાથે સાથે તમે એક સારા વાંસળી વાદક છો, એક ફ્લૂટ આર્ટિસ્ટ છો, આપની પાસે 2 ફ્લૂટ પણ છે. આજે એનો પણ થોડોક અમને લાવો મળી જાય તો પેલા કઈ ફ્લૂટ સંભળાવશો અમને? હા, બેઝ ફ્લૂટ છે, 4 સફેદની. શું તમે અમને સંભળાવ્યું? હા, રાગ હંસધ્વનિ હતો, એના આલાપ. અચ્છા, હવે આ બીજી જે આપણી કઈ ફ્લૂટ છે એના વિશે થોડુંક એનાથી અમને પરિચિત કરાવો. હા, આ જે છે એ મિડલ ફ્લૂટ છે, આ બેઝ ફ્લૂટ છે, એટલે આમાં થોડુંક અવાજ છે બેઝ આવે, આમાં આ પાતળો અવાજ થોડોક આમાં. એમાં શું સંભળાવવા માંગો છો આજ? આપણે ઓધાજી મારા વાલાને વધી. અરે વાહ 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 વાહ, ખૂબ સરસ. વાહ સનીભાઈ વાહ, રૂવાડા ઉભા થઈ ગયા છે મારા. એવા સરસ સુંદર આ કલાકાર સાથે આજે સંવાદ કરવાનો મોકો મળી રહ્યો છે, ખૂબ આનંદ થઈ રહ્યો છે. સનીભાઈ, અમને કોઈ એવી વાત જણાવો કે આજે તમે અમારા કેમેરા સમક્ષ અમારા દર્શક મિત્રોને કંઈ જણાવવા માંગતા હોય જીવનની. અત્યારે જે તમારી સાથે જીવનમાં આ ઘટના બની છે એનાથી નાસીપાસ ન થતા તમે આજે આ કલાને પકડીને આગળ વધી રહ્યા છો, શું કેવું? આમ તો કહે તો એક વસ્તુ કુદરત લેતો હોય તો સામે 100 ગણું આપતો હોય છે. એટલે કોકને આંખની ખામી હોય કે કોઈ બીજી ખામી હોય તો એની કલા ભગવાન આપતો હોય છે, તો એને વિકાસ કરવું આપણી. તમારી અત્યારે જે સ્કૂલિંગ ચાલી રહી છે એની અંદર તમે શું શીખી રહ્યા છો, ત્યારબાદ આગળ શું કરવાના છો? અત્યારે હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું ગોંડલ, અને સંગીત આ ફ્લૂટ ની વાત કરીએ તો ફ્લૂટ આપણે ચેતનભાઈ રાઠોડ છે અહીંયા, એમની પાસે હું ક્લાસ ઘણા ટાઈમથી કરું છું. અને આ મ્યુઝિક હું મારે ઉમંગભાઈ પટેલ કરીને છે, ત્યાં ગોંડલમાં ખૂબ સારું સંગીતમાં નામ છે, એ પોતે ક્લાસ ચલાવે છે. એમની પાસે હું ઘણો ટાઈમ ત્યાં સંગીત સાથે જોડેલો છું. એમનો મને ખૂબ સારો સપોર્ટ છે અને વિના મૂલ્યે એ સંગીત શીખડાવે છે અને વિના સ્વાર્થે. અરે વાહ, અને બહુ મોટું કહેવાય ને કે દરેકનું કોઈ
પોતાનો હીરો હોય કે ભાઈ મોડેલ હોય, આજે આઈડલ હોય, આપણે કહેતા હોય કે આ મારો આઈડલ છે, મારો હીરો છે, તમારા એવા કોણ છે જે પ્રેરણારૂપી તમારા હીરો હોય, તમારા આઈડલ હોય, જેને તમે નજીકથી જોવા માંગો છો અને જેને તમે જોઈને શીખા હોય એવું? અત્યારે અમારે ક્લાસ માં સર છે એમની પાસેથી હું બધું શીખું છું. ભજન કલાકાર, સંતવાણી કલાકાર તમને ક્યાં વધારે? સંતવાણીમાં વધારે પૂજ્ય કાનદાસ બાપુ છે, પૂજ્ય લક્ષ્મણ બાપુ છે, વાહ. વિજયભાઈ ગઢવી છે, અશોક બાપુ છે, એ કલાકારોને હું જાજા સાંભળું છું. એમની કોઈ રચના તમારે અમને સંભળાવી હોય તો? કાનદાસ બાપુનું એક ભજન છે, ખૂબ દેશી છે, બાપુ ઘણી વખત ગાતા હોય છે, એ તમને રાજા ભરત નું એક ભજન છે, પિંગળાનું સપનું છે. અરે વાહ. કાને કુંડળ જટા ધારી આશી રે અંગરે લગાવી નો બહુ આવા હમી રે આજના રે સપના જોયા રે સપના તો આવ્યા રે પંપા એ મીમડા રે રાણી ને સપના જોયા રે સપના તો આવ્યા રે પંપા. વાહ 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 વાહ. આમ તમને વધારે સંગીત સાથે રહેવું ગમે કે મિત્રો સાથે રહેવું ગમે? શું વધુ ગમે? ના, વધારે મ્યુઝિકમાં. વધારે મ્યુઝિક જ ગમે છે એમ ને? ભજન, લોકગીત કોઈ એવા સારા, અત્યારે જેમ દેશી ભજન તમે ગાઓ છો, સંતવાણી તમે જેમ ગાઓ છો, એમ કોઈ એવું સારું લોકગીત તમને ગમતું હોય અથવા તમારા કંઠે હોય તો એ પણ સંભળાવવા માંગતા હોય તો? હાજી. માયા મેં મરી દાસ મારા હાલો મેં આપણા મુલકમાં માયા માયા મેં મારી દાસ મારા હાલો મેં આપણા મુલકમાં હાલો મેં ગોંડલ થી અત્યારે ક્યાં ક્યાં જાઓ છો સ્ટેજ શો માટે? તમારા કાર્યક્રમો હોય ત્યાં ક્યાં ક્યાં જાઓ છો રાજકોટ સિવાય પણ? ગોંડલ છે, આજુબાજુમાં ગામમાં તમારે કોઈ કલાકાર એવા છે કે જેની સાથે કામ કરવું છે તમને? અત્યારે ખૂબ એવી અંદરથી ઈચ્છા થતી હોય કે મારે આમની સાથે સ્ટેજ ઉપર એક દી બેસવું છે અને બાગા જીકી બોલાવી છે, કોઈ છે એવા? વિજયભાઈ ગઢવી, હર્ષુક મહારાજ છે, રામદાસ બાપુ છે. અરે વાહ. ઈચ્છા છે કે અચ્છા, એ લોકો સાથે તમારે કામ કરવું છે. આજે અમે અમારા માધ્યમથી એ પણ કરી રહ્યા છીએ કે આવા સરસ સુંદર મજાના જે કહેવાય ને કે આપણા ગુજરાતને ખાસ કરીને સૌરાષ્ટ્રનું રતન શનિભાઈ ગઢવી અને તેઓની મહેનત છે ને તેઓને આ કલા જે એમને કરી છે પોતે, એમાં આજે આગળ વધવા માંગી રહ્યા છે અને આવા કલાકારો સાથે કામ કરવા માંગી રહ્યા છે. આપ પણ આ જોતા હોય તો એક વખત આપ શનિભાઈ સાથે સ્ટેજ શેર કરજો, અમે પણ કહી રહ્યા છીએ. શનિભાઈ, રાજકોટની આપણે જોતા હોય તાસીર કે અહીંયા બધા સંગીત પ્રેમી છે, બરોબર? વધુ પડતા લોકોને બધા જ પ્રકારના જુદા જુદા સંગીત ગમતા હોય છે. ગોંડલની કેવી છે અત્યારે તાસીરમાં? ગોંડલમાં કેવા સંગીત પ્રેમીઓ છે? ખાસ કરીને તમારી સાથે રહેતા હોય એવા લોકો કેવા કે એમને ભજન ગમતા હોય, શું કેવું છે કે સંતવાણી? અમારે ગોંડલમાં ઘણા બધા કલાકારો છે અને અમારે ગ્રુપમાં છે બધા, એ બધાનો બધે ખૂબ સારું એવું ગાય છે અને ખૂબ ભજનના ચાહવા વાળા બધા વર્ગ છે અને એમનું પણ મારા પ્રત્યે જવામાં ને ક્યાંક ભજનમાં તે અમે જાતા હોય તો એ લોકો તેડી મૂકી જતા, એ લોકો અમારા ગ્રુપમાં છે, બધા સપોર્ટ સારું કરે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ સારું એવું ગુજરાતી મૂવીનું પણ એક સોંગ ગમી જતું હોય, અત્યારે જે પ્રકારના બધા સોંગ આવતા હોય છે, એવું કોઈ તમને ગીત કોઈ એવા ગમે છે કે જે તમને ગાવું ગુનગુનાવવું વધારે ગમતું એવા કોઈ? ના, ગાવું બધું ગમે, સંગીત છે પણ આમાં
વધારે અમારે ભજન અને ક્લાસિકલ સંગીત. ક્લાસિકલ સંગીતનું અમને કોઈ સારું સંભળાવવા માંગતા હોય ક્લાસિકલ સંગીતમાં આપણે એક બંદીશ સંભળાવો. પ્લીઝ. તિલક કામતની એક બંદીશ આરો અવરો સા રે ગ સા રે મા પ ધ મ પ સા પ ની ધ મ ગ સા રે ગ સા નીરભરણ કેશ જાઉં સખી નીરભરણ કેશ જાઉં સખી એસો ચંચલ ચપલ નિષાદના મનને એસો ચંચલ ચપલ निषादना मनने उनकी आस कैसे जाऊं सखी नीरभरण कैसे जाऊं सखी. આમ તો તમને સાંભળા જ રાખવાની ઈચ્છા થતી હોય છે, કંઈક ને કંઈક દોડાવવાની તમારી પાસે ખૂબ ઈચ્છા થાય છે. તમારી પોતાની અત્યારે આ વ્યસ્ત સમયની અંદર પણ તમારે સંગીતમાં કોઈ રચના તમે જાતે લખવા માંગો છો કે તમે એવું નક્કી કર્યું છે કે ખુદ કંઈક આજે રચના કરવી છે એવું કંઈ? ના, હજી તો કઈ. અચ્છા એવું છે. આમ વધારે પડતું કોના પ્રત્યે તમને લગાવ છે? આજે હાર્મોનિયમ વગાડો છે એવી રીતના કોઈ બીજા એવા ફ્લૂટ કે એવી કોઈ બીજી કોઈ કે જેની પ્રત્યે તમને વધારે એવા સંગીતના સાધનો ઉપર? ફ્લૂટમાં કહું તો આપણે રાકેશજી ને સાંભળું છું, હરિપ્રસાદજી ને, અને ચેતન સાહેબની પાસે અવારનવાર હું આવતો હોઉં છું, એમની પાસે ક્લાસ લઉં છું. તમારી પોતાની એક આગવી છાપ ઓળખ તમે કઈ રીતના ઊભી કરો છો? કરવામાં તમે અત્યારે કરી રહ્યા છો જો કે, તો તમારા ક્યાં એવા છે કે જે તમે પોતે ગાવ તો લોકો એમ સમજે કે સની ગઢવીને સાંભળવું? શું કેવું છે? હા, ભજન ઘણા બધા સાંભળે છે. અચ્છા, તમારા હાલના અત્યારના ક્યાં એવા પ્રોગ્રામ છે કે જેની અંદર તમને ખૂબ સાંભળ્યા હોય અને એવું કોઈ ભજન સંભળાવવા માંગતા હોય કે જેની ફરમાઈશ આવતી હોય? ના, એવું તો છે નહીં, પણ અમે તમને ખુદને ગમતા હોય એવા તમે ભજન ગાઈ શકો છો ને, એવું છે? હા. તમને લાગે છે કે અત્યારના સમયમાં આવા બધા સોશિયલ મીડિયા ના બધું ટ્રેન્ડ ચાલતું હોય ત્યારે અમુક વસ્તુ જે છૂટી રહી છે, તો એમાં આજે આ સંગીત હોય અને સોશિયલ મીડિયામાં જેનો ઉપયોગ કરવામાં આવે તો તમને પણ એક પ્લેટફોર્મ મળી શકે છે? હા. તમે ઉપયોગ કરો છો સોશિયલ મીડિયાનો કોઈ બીજા? ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ ચેનલ ને બધું ચલાવું છું. અચ્છા, યુટ્યુબ ચેનલ પણ છે તમારી? ઓકે. અત્યારની સરસ આમ જોવો તો એક ટ્રેન્ડ છે ઇન્સ્ટામાં. તો એના માટે પણ વિડીયો મૂકો છો તમે? હા, એમાં હું કન્ટિન્યુ મૂકું છું. આપને કોઈને સાંભળવું હોય તો આપની ઇન્સ્ટા આઈડી કહી શકો છો? સની ગઢવી છે આઈડી નામ. તમને કઈ પોતાને ખુદને કઈ આજે અમારી સમક્ષ કઈ વાતો મૂકવી હોય, પોતાની દિલથી વાતો, તો શું કહેવા માંગશો સંગીત ઉપર, સંગીતને લઈને? અચ્છા, આજની ચર્ચા આપણે ખૂબ વિશેષ સારી ગઈ. તમારે લાસ્ટમાં લોકોને એક મેસેજ શું આપવો છે, સંદેશ, સમાજને એક મેસેજ કે ભાઈ આજે જે રીતના કુદરત કઈ લઈ લે તો એનાથી હતાશ કે નિરાશ ન થવાય? કુદરત કઈક લેતો હોય તો સામે આપતો હોય છે, એ કલાને આપણે આગળ નિભાવી છે. દર્શક મિત્રો, સની ગઢવીને આજે આપણે ખૂબ સારી રીતના સાંભળ્યા છે. એક એવા કલાકાર કે જે માત્ર 15% વિઝન જેમની પાસે છે, પરંતુ કલા એમની પાસે 200%ની છે, હું કહી શકું છું. આજે જે પણ એમને આપણી સમક્ષ રજૂઆત કરી, જે રચનાઓ મૂકી છે, મેં હજી સુધી આવી રચનાઓ કોઈ પાસેથી મેં ખુદ રૂબરૂ સાંભળી નથી, એટલે ખૂબ મને તો આનંદ થયો, મને આજે લાવો મળ્યો છે. અને આ સરસ મજાના કલાકારને આપને રૂબરૂ કરાવીને મને લાગે છે કે આપ પણ ખૂબ આનંદિત થયા હશો આ એપિસોડ જોઈને. ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે, આવા જ એક સુંદર મજાના વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.